આયુર્વેદ એને શું સજેસ્ટ કરી શકે કે જેથી એની આ સાયકલ થોડી વધારે રેગ્યુલર થાય, આ હાવ ઘટતો જાય અને એના સ્વાસ્થ્યમાં સુધારો થતો જાય? બાળકોની અંદર જેટલું શક્ય બને એટલું આપણે જંક ફૂડનું જેટલું પ્રમાણ ઘટાડી શકીએ એ ઘટાડવા ઉપર થોડુંક ફોકસ કરીએ. પહેલું તો સિમ્પલ છે કે આ દરેક વખતે પીડાદાયક હોય એવું જરૂરી નથી. દરેક વખતે બહુ વધારે થાય એવું જરૂરી નથી. સામાન્ય કાલખંડ કહીએ તો 1 થી 7 દિવસની વચ્ચે હોવું જોઈએ. એનાથી બહુ વધારે જઈ રહ્યું છે તો નજીકના કોઈ પણ કહેવાય ને કે હેલ્થ કેર એક્સપર્ટને કન્સલ્ટ કરવાની જરૂર છે. બહુ દુખાવો થઈ રહ્યો છે, સતત દર 2-2 કલાકે તમારે પેડ ચેન્જ કરવું પડ્યું છે, 7-8 દિવસથી ઉપર જે છે માસિક કન્ટિન્યુઅસલી ચાલી રહ્યું છે, તો આ બધા વોર્નિંગ સાઇન છે. હવે આના નાના મોટા આપણે કહેવાય ને કે ઘરગથ્થુ ઉપાય તરીકે શું કરી શકીએ જેનાથી બહુ સરળતાથી આવી શકે. પહેલું, કોલ્ડ વોટર શાવર બંધ કરીએ, એટલે ઠંડા પાણીથી આ સમય દરમિયાન નહાવાનું ટાળીએ. શક્ય હોય ત્યાં સુધી હૂંફાળા નવશેકા ગરમ પાણીથી નહાવાનું રાખીએ. ઓકે. પેટના અને પેઢુના ભાગે જે છે ઘરમાં સાદું તલનું તેલ અવશ્ય મળી શકે, એની અંદર થોડોક હિંગ નાખી અને માલિશ કરી શકીએ હૂંફાળું નવશેકું ગરમ કરીને, અથવા તો હોટ વોટર બેગથી જે છે કે તમે એને શેક આપી શકો. સામાન્ય ઘરે ધાણા, જીરું, અજમો આવા પ્રકારના જે છે ઔષધિઓ આપણા ઘરગથ્થુ ઔષધિઓ તરીકે આપણા રસોડામાં જ છે. તો આપણે એનો પણ ચોક્કસ જે છે કે આ સમય દરમિયાન, અને સાથે તલ, આ 4 વસ્તુ ધાણા, જીરું, અજમો, તલ સરખા ભાગે લઈ એને થોડાક શેકી રાખી મુખવાસ તરીકે ન લઈ શકીએ. ખાવાની અંદર જે કહેવાય કે માસિકથી લઈને 10 દિવસ સુધી તલના તેલનો પ્રયોગ રાખી શકાય ને, તો આ ઘરગથ્થુ અને બહુ સરળ ઉપાયો છે.